स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। સામાન્ય કાળના 18મા અઠવાડિયાનું બુધવાર. ધર્મસભા આજે ઈસુના દિવ્યરૂપ દર્શનનું પર્વ ઉજવે છે. ઈસુ માટે પ્રાર્થના અને કાર્ય એકમેક સાથે જોડાયેલા હતા. મારા જીવનમાં પ્રાર્થનાનું મહત્ત્વ કેટલું? હું મારા કુટુંબને પ્રાર્થના દ્વારા ઈશ્વર સાથે જોડાયેલું રાખું છું? સાંભળીએ સંત લુકકૃત શુભ સંદેશ, અધ્યાય 9, કડી 28-36. આ વાતચીતને લગભગ 8 દિવસ વીતી ગયા પછી ઈસુ પીતર, યાકોબ અને યોહાનને લઈને પર્વત ઉપર પ્રાર્થના કરવા ગયા. પોતે પ્રાર્થના કરતા હતા એ દરમિયાન તેમના ચહેરાનો દેખાવ બદલાઈ ગયો અને તેમના વસ્ત્રો ઉજ્જવળ થઈ ગયા અને એકાએક 2 માણસો તેમની સાથે વાત કરતા દેખાયા. એ મોશે અને એલિયા હતા. બંને મહિમાવાન દેખાતા હતા અને યરૂશાલેમમાં મૃત્યુને ભેટીને ઈસુ ઈશ્વરની ઈચ્છાને કેવી રીતે પરિપૂર્ણ કરવાના હતા તેની વાત કરતા હતા. પીતર અને તેના સાથીઓ ઊંઘે ઘેરાયેલા હતા, છતાં જાગતા રહીને તેમણે ઈસુના મહિમાને અને તેમની પાસે ઊભેલા પેલા 2 માણસોને જોયા. અને એ 2 માણસો ઈસુ પાસેથી ચાલ્યા જતા હતા. ત્યાં પીતરે ઈસુને કહ્યું, ગુરુદેવ, આપણે અહીં રહીએ તો કેવું સારું. અમે અહીં 3 મઢુલી બનાવીએ, એક આપને માટે, એક મોશેને માટે અને એક એલિયાને માટે. પણ પોતે શું બોલે છે એનું એને ભાન નહોતું. હજી એ આ પ્રમાણે બોલતો હતો ત્યાં એક વાદળે આવીને તેમના ઉપર છાયા પાથરી. વાદળની છાયામાં આવી જતાં તેઓ ભયભીત થઈ ગયા. વાદળમાંથી વાણી સંભળાઈ, આ મારો પુત્ર છે, મારો વરેલો પુત્ર છે, એનું કહ્યું સાંભળજો. આકાશવાણી પૂરી થઈ એટલે ઈસુ એકલા જ નજરે પડ્યા. શિષ્યો મૂંગા રહ્યા અને પોતે જે કંઈ જોયું હતું તેને વિશે તે વખતે તેમણે કોઈને કહ્યું નહીં. स्नेहदा स्पन्दन स्पन्दन। ઈસુના 12 શિષ્યો એ ઈસુની આસપાસનું ખૂબ નજીકનું વર્તુળ. આ શિષ્યોમાંથી 3 ઈસુની ખૂબ નજીકના હતા. આ 3 શિષ્યો તે પીતર, યાકોબ, યોહાન. આ 3 જ શિષ્યોને ઈસુએ યાઈર નામના અધ્યક્ષની 12 વર્ષની મૃત પુત્રીને જીવતદાન આપતી વેળાએ સાથે રાખ્યા હતા. આજના પ્રસંગે એટલે કે પ્રાર્થના દરમિયાન ઈસુનું રૂપ બદલાઈ જઈને દિવ્ય બની જાય છે ત્યારે આ જ 3 શિષ્યો હાજર છે. ઈસુને જૈતુનવાડીની વેદનાના સમયે આ 3 શિષ્યો જ ઈસુથી એકાદ ખેતર દૂર છે. ઈસુ આ 3 શિષ્યોને કેમ પ્રાધાન્ય આપે છે તે ઈસુ જણાવતા નથી. ઈસુ પ્રાર્થનામાં ડૂબી ગયા છે અને આ 3 શિષ્યો ઊંઘમાં ડૂબી ગયા છે. આવું જ જૈતુનવાડીની વેદના દરમિયાન થાય છે. ભલે શિષ્યો ઊંઘે ઘેરાયેલા છે પણ તેમને ઈસુના દિવ્ય રૂપનું દર્શન થાય છે. આ 3 શિષ્યોને ઈસુનું અસલી રૂપ નિહાળવાનું ધન્ય ભાગ્ય મળે છે. ઈસુ પૃથ્વી પર છે પણ તેમનું રૂપ દિવ્ય થઈ ગયું છે અને સ્વર્ગમાંની 2 વ્યક્તિઓ મોશે અને એલિયાની હાજરી પૃથ્વી પર સ્વર્ગ રચે છે. મોશે તો પ્રભુ અને ઇઝરાયેલી પ્રજા વચ્ચેના સંબંધના મધ્યસ્થી છે. ઇઝરાયેલી પ્રજાને પ્રભુ સાથે સંબંધ બંધાઈ રહેવા પ્રભુ નિયમો આપે છે. આ નિયમો મોશેના નિયમો તરીકે ઓળખાય છે. મોશેએ ઈસુની આગાહી કરી હતી. એલિયા તો અગ્રદૂત તરીકે આવશે એવું ઇઝરાયેલી સમાજ માનતો હતો. એલિયાની હાજરી ઈસુ અભિષિક્ત છે તેની સાક્ષી પૂરે છે. તેઓની વાતનો વિષય છે ઈશ્વરેચ્છા અનુસાર ઈસુનું યરૂશાલેમમાં થનારું મૃત્યુ. મોશેએ જેની આગાહી કરી હતી, એલિયા જેના અગ્રદૂત છે તે ઈસુ જ ઈશ્વરના અભિષિક્ત અથવા મસીહ છે એ સત્ય આ 3 શિષ્યોને સમજાયું હશે. વાદળ એ પ્રભુનું પ્રતીક છે. 3 શિષ્યો પ્રભુના પ્રભાવ હેઠળ આવે છે. પ્રભુ તેમને ઈસુ સંબંધી આદેશ આપે છે. ઈસુ ઈશ્વરનો વહાલો પુત્ર છે. આ ઈસુની આજ્ઞાઓ પાળવાની છે. ઈસુ એક જ આજ્ઞા આપે છે,
પ્રભુ ઉપર પ્રેમ. આ આજ્ઞાની બીજી બાજુ છે માનવ ઉપર પ્રેમ. પ્રભુ તો અદૃશ્ય છે. અદૃશ્ય પ્રભુને પ્રેમ કરવો હોય તો દ્રશ્ય માનવને પ્રેમ કરવો. પ્રેમ તો કાર્ય છે. તરસ્યાને પાણી પાવાના સાદા કાર્યથી ભલા સમૃદ્ધિની માફક અજાણ્યા અકસ્માતમાં ઘવાયેલાની મદદે દોડવા જેવા મહાન કાર્યોનો એમાં સમાવેશ થાય છે. આવી પડોશીને પ્રેમ કરવાની પ્રેરણા અદૃશ્ય પ્રભુ સાથેના સંબંધમાંથી મળે છે. એ સંબંધને પ્રાર્થના કહેવાય. પ્રાર્થનાથી જ પડોશીને પ્રેમ કરવાનું બળ મળે છે. સાચું પૂછો તો પ્રાર્થના કરવાથી જ પડોશી પર પ્રેમ કરવાની ઈચ્છા જાગે છે અને પડોશી સાથેના સંબંધથી પ્રાર્થનામાં બેસવાની ઈચ્છા જાગે છે. ઈશ્વરનો મહિમા પ્રગટાવે આકાશ. ઈશ્વરનો મહિમા પ્રગટાવે આકાશ. નભ મંડળ પુકારી કહે, આએનું સર્જન છે ચોપાસ. ઈશ્વરનો મહિમા પ્રગટાવે આકાશ. ઈશ્વરનો મહિમા પ્રગટાવે અસ્ત થતો દિન ઉગતા દિનને કહેતો, જતી રાત પણ નવી રાતને વાત કહે, સંદેશ રહેતો વહેતો. અસ્ત થતો દિન ઉગતા દિનને કહેતો, જતી રાત પણ નવી રાતને વાત કહે, એ સંદેશ રહેતો વહેતો. ઈશ્વરનો મહિમા પ્રગટાવે ઈશ્વરનો મહિમા પ્રગટાવે આકાશ. શબ્દ જવાતો ક્યાંય, છતાં ધ્વનિએ સકલ ધરાના પટ ઉપર છલકાય. નહીં વાણી નહીં શબ્દ જવાતો ક્યાંય, છતાં ધ્વનિએ સકલ ધરાના પટ ઉપર છલકાય. ઈશ્વરનો મહિમા પ્રગટાવે આકાશ. ઈશ્વરનો મહિમા પ્રગટાવે આકાશ. પ્રભુના નિયમ મહે નવખામી, નવચેતન અંતરમાં લાવે. પ્રભુની આજ્ઞા વિશ્વાસ પાત્ર, અજ્ઞાનીને જ્ઞાની બનાવે. પ્રભુના વિધિ વિધાનો સીધા, અંતરમાં આનંદ છલાવે. પ્રભુના જળહળ છે આદેશ, નયનોમાં જ્યોતિ ઝળકાવે. ઈશ્વરનો મહિમા
પ્રગટાવે આકાશ ઈશ્વરનો મહિમા પ્રગટાવે પ્રભુનો નિર્મળ છે ઉપદેશ અચલ રહે છે તો નિત્ય પ્રભુના સૌ નિર્ણય છે સાચા એમાં ન્યાય રહેલો નિત્ય આ સૌ સુવર્ણ કરતા મોંઘા શુદ્ધ સુવર્ણ થી એ મોંઘા આ તો મધ કરતા અતિ મીઠા નિર્મળ મધ કરતા અતિ મીઠા ઈશ્વરનો મહિમા પ્રગટાવે આકાશ ઈશ્વરનો મહિમા પ્રગટાવે આકાશ નભ મંડળ પુકારી કહે આએનું સર્જન છે ચોપાસ ઈશ્વરનો મહિમા પ્રગટાવે આકાશ ઈશ્વરનો મહિમા પ્રગટાવે આકાશ